ઓલવેઝ अपने આને ઘડી ઘડી આપણને ખેંચવું પડશે આને, તો જ આ સીધું રહેશે. બટ આ સીધું રહેશે અને આપણું બરાબર બેઝ તૈયાર થશે. જસ્ટ આને સ્ટ્રેચ કરવાનું છે. સો 8 સ્ટિચીસ આપણે લીધી, 8 ટાઈમ સિંગલ ક્રોશે કરું. હવે ફરીથી ઇન્ક્રીઝ નો પાર્ટ છે. સો 1 2 સાથે 1 અને 2 સાથે થ્રી સિંગલ. આમ આપણે 3 ટાઈમ્સ કરવાનું છે. આ એક ટાઈમ કરું, હજી 2 ટાઈમ, 2 ટાઈમ્સ 1 1 અને 2 સાથે 3 સિંગલ. ઓકે, અને હવે લાસ્ટ ટાઈમ 1 1 અને 2 સાથે 1 અને 2 સાથે અને 3 સિંગલ. अपना राउंड कंप्लीट થઈ ગયો. આપણે આને બરાબર સ્ટ્રેચ કરતા રહેશું તો આ એન્ડ તક બરાબર સીધું રહેશે. ઓકે, હવે ફરીથી આપણે આને એન્ડ કરીએ तो यहाँ से अपने पास करશું. આ वाली स्टिच में नहीं, यहाँ नहीं, यहाँ ऊपर से જોશું. ऊपर से जो फर्स्ट છે यहाँ से અને આમાંથી પાસ કરશું. ઓકે, અને એના બાજુ વાળી જે સ્ટિચ છે એમાંથી અંદર નાખશું અને બહાર નીકાળશું.